ભારતમાં નેત્રદાન ન કરવા પાછળ કોઈ સાંસ્કૃતિક કે ધાર્મિક કારણો નથી, પણ ખોટી માહિતી અને ધારણાઓનું મોટું કારણ છે. નેત્રદાનને લઈને ઘણી મોટી ખોટી માહિતી છે, જેને તોડવાની જરૂર છે. આજે આપણા દેશમાં અનેક નેત્રહીન લોકોને આપણા આંખો નવી રોશની આપી શકે છે, પણ તેના માટે પ્રથમ તો જીવિત વખતે આંખોની અને તેમની દ્રષ્ટિની સંભાળ રાખવી અને મૃત્યુ પછી નેત્રદાન કરવું પણ જરૂરી છે. ત્યારે આજે રોટરી ક્લબ સુરત મેન અને કડોદરા દ્વારા મળીને 6 નેત્રદાન પ્રાપ્ત થયા છે. રોટેરિયન ભાવેશ ગાંધી તેમજ રોટેરિયન ભૂપેન્દ્ર જરીવાલા હાજર રહ્યા. ત્યારે નેત્રદાન આપનારા પરિવારો મહેન્દ્રલાલ પ્રાણજીવનદાસ જરીવાલા અને બીજા શાંતાબેન પોપટભાઈ ચુડાસમા, ત્રીજા મુક્તાબેન નાનજીભાઈ ખત્રા આ બધાએ પોતાના અંકો લોકદ્રષ્ટિ આઈ બેંક સુરતને અર્પણ કર્યા છે. ત્યારે કાર્નિયા સ્પેશિયાલિસ્ટ ડોક્ટર પિંકલ સિરોયાએ એક પ્રસંગ યાદ કરાવ્યો. થોડા દિવસ પહેલા સાંભળી એક વાર્તા કે એક પિતા પોતાના કિશોર પુત્ર સાથે ટ્રેનમાં મુસાફરી કરી રહ્યા હતા. પુત્ર બારી બહાર ઝાડ, જાનવર, આકાશ જોઈને ખૂબ જ ખુશ થઈ રહ્યો હતો. તાળી વગાડીને ખુશી વ્યક્ત કરી રહ્યો હતો. સહયાત્રીને આશ્ચર્ય થયું કે આટલી ઉંમરમાં બાળકને ઝાડ જોઈને એટલી ખુશી કેમ? તેણે પૂછ્યું, શું પહેલીવાર ઝાડ જોઈ રહ્યું છે? પિતાએ કહ્યું, હા, અને પછી કહ્યું, આ બાળકે અત્યાર સુધી જોઈ શકતું જ ન હતું. થોડા સમય પહેલા જ આંખોનું પ્રતિરોપણ થયું છે. હવે પહેલીવાર તે જોવા લાગ્યો છે. હવે તે સહયાત્રી પણ પિતા પુત્રની ખુશીમાં સામેલ થયો. ત્યારે નેત્રદાન અવશ્ય કરવું જોઈએ. ડિસ્ટ્રિક્ટ 3060ના બ્લડ અને ઓર્ગન ડોનેશન ચેરમેન, રેડક્રોસ બ્લડ સેન્ટરના ચેરમેન, રોટેરિયન ડોક્ટર પ્રફુલ સિરોયાએ તમામ નેત્રદાતા પરિવારોનો આભાર માન્યો હતો. નમસ્તે, હું ડોક્ટર પિંકલ શિરા, કોર્નિયા સ્પેશિયાલિસ્ટ. આપ સૌ વચ્ચે આઈ ડોનેશન રિલેટેડ થોડી વાત કરવા માંગુ છું. બ્લાઇન્ડનેસ, જેને આપણે અંધાપો કે અંધત્વ કહીએ છીએ, એમાંનું એક કારણ છે કોર્નિયલ બ્લાઇન્ડનેસ. કોર્નિયલ બ્લાઇન્ડનેસ કેવા લોકોને થાય છે? જેમને કોઈ કેમિકલ ઇન્જરી થઈ હોય ને કીકી ખરાબ થઈ છે, જેમને કોઈ માર પડ્યો છે ને કીકી ફાટી ગઈ છે, જેમની કીકી પર કોઈ કારણોસર સોજો રહી ગયો છે, અથવા એમને કોઈ ઇન્ફેક્શન થયું છે, અથવા જન્મથી જેમની કીકી નબળી છે, એવી કીકીની સારવાર આપણે આઈ ડોનેશન દ્વારા નિવારી શકાય છે. આઈ બેંક એસોસિએશન ઓફ ઇન્ડિયાના કાઉન્ટિંગ મુજબ ટોટલ 286 આઈ બેંક્સ છે, જેમાં 22,000 આઈબોલ કલેક્શન થાય છે. એમાં ફક્ત 10,000 કોર્નિયા ટ્રાન્સપ્લાન્ટ માટે યુઝ કરીએ છીએ. ભારતમાં દર વર્ષે 1 લાખ લોકોને કાળી કીકીના કારણે જે અંધાપો આવે છે એના ઓપરેશનની જરૂર છે. આમ જોવા જઈએ તો કોર્નિયાની ઘણી શોર્ટેજ છે, અને એ વસ્તુ માટે આપણે આઈ ડોનેશનની પ્રવૃત્તિને વેગવંતી રાખવી જરૂરી છે. ભારતમાં હાલમાં ગુજરાતનો સૌપ્રથમ પહેલો નંબર છે. એ બદલ બધા ગુજરાતવાસીઓને આભાર. જિગ્નેશ ઠાકોર, આરએન ન્યૂઝ, સુરત, ઓલપાડ.